નમસ્કાર મિત્રો, જો તમારે પણ ગુજરાતના કોઈ પણ શહેરથી મહારાષ્ટ્રમાં આવેલા એવા જ્યોતિર્લિંગ એટલે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવા આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને ભીમાશંકર જ્યોતિર્લિંગની આ ટ્રીપ પ્લાનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. ને આજનો અમારો આ વિડીયો જોયા પછી તમે પણ આરામથી અહીંયા ભીમાશંકર જ્યોતિર્લિંગ આવી શકશો. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે અહીંયા ગુજરાતથી એ ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું જોઈએ અને ભીમાશંકર જ્યોતિર્લિંગ આવવા માટે આપણે લોનાવાલા થઈને જવું કે પુણે થઈને કઈ બસ મળશે, ક્યાંથી મળશે અને શું હશે ભાડું, તે પણ આપણે વિડીયોમાં જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણા ઇન્ફોર્મેટિવ રહેશે. એટલે આજનો અમારો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય, લાઈક કર્યા બાદ નીચે આપેલા આ હાઈક પર તમે ક્લિક કરીને સેન્ડ કરી રાખજો, જેથી અમારા આ વિડીયો વધારેમાં વધારે લોકો એ જોઈ શકે. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઈક અને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને વાત કરું કે આપણે અહીંયા ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે આવવું જોઈએ તો તમે સૌપ્રથમ ગુજરાતના કોઈ પણ શહેરથી તમે ડાયરેક્ટ ટ્રેનમાં સફર કરીને પૂના કે લોનાવાલા અહીંયા આવી શકો છો. વધારે પડતા જે મુસાફરો હોય છે તે ભીમાશંકર જાય છે કે અહીંયા પુણેનો સફર જ કરતા હોય છે, કેમ કે પુણેથી તમને અહીંયા કનેક્ટિવિટી મળતી હોય છે બસની, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા ભીમાશંકર આવી શકો છો. પરંતુ જો તમારે અહીંયા લોનાવાલા પણ ફરવા આવવું હોય અને જો તમારે એક દિવસ અહીંયા લોનાવાલા ફરવું હોય અને બીજા દિવસે જો તમારે અહીંયા આ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવા જવું હોય તો પણ તમે એ ટ્રીપ પ્લાન અહીંયા કરી શકશો. કેમ કે ગુજરાતના એવા ઘણા મોટા શહેરોથી તમને લોનાવાલાની ટ્રેન ચાલતી જોવા મળે છે અને તમને પુણે પણ એ ટ્રેન આવતી જોવા મળતી હોય છે. તો તમે એ ટ્રેનોમાં સફર કરીને લોનાવાલા કે પુણે અહીંયા આવી શકો છો. અને જો તમારે ટ્રેનની માહિતી જોઈતી હોય કે કઈ ટ્રેન અહીંયા લોનાવાલા અને પુણે આવે છે તો એનો ઓલરેડી વિડીયો અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. એ વિડીયો એ અમદાવાદથી લોનાવાલાનો ટ્રેનનો છે. એમાં એ ટ્રેન એક ગુજરાતના કયા કયા શહેરો ઉપર પણ આવે છે, આ ટ્રેન અહીંયા ગુજરાતથી કેટલા વાગે ઉપડે છે, અમદાવાદના એવા કાલુપુરના કયા સ્ટેશન ઉપર આવે છે ને કયા પીએફ ઉપર આવે છે, એની બધી જ માહિતી એ વિડીયોમાં આપેલી છે. મેં વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપર અને આઈ બટનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને જો તમારા શહેરથી તમે ડાયરેક્ટ ટ્રેન આ લોનાવાલા કે પુણેની ચાલતી જોવા ના મળે તો તમે નજીકના એવા શહેર એટલે કે અમદાવાદ આવી જાઓ અને અમદાવાદ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા લોનાવાલા અને પુણે આવી શકો છો. એટલે તમે આવી રીતે ટ્રેનમાં સફર કરીને સૌપ્રથમ લોનાવાલાથી પુણે આવી જાઓ અને જો તમે પુણે આવો છો તો તમે પુણેમાં શિવાજીનગર એ એસટી સ્ટેન્ડ આવી જાઓ અને તમને વધારે પડતી એ પુણેથી એ ભીમાશંકરની બસ એ તમને ત્યાંથી જ એ ચાલતી જોવા મળતી હોય છે. એટલે બને એટલું તમે રાત્રે ટ્રેનમાં સફર કરીને વહેલી સવારે અહીંયા પુણે આવી જાઓ કે લોનાવાલા આવી જાઓ ને તમે વહેલી સવારે જ આ બસોમાં સફર કરીને એ સૌપ્રથમ તમે એ ભીમાશંકર માટે રવાના થઈ જાઓ. કેમ કે જો તમે અહીંયા પુણેથી સફર કરીને ભીમાશંકર જાઓ છો 2 કલાકે, તમને એક બસ અહીંયા ચાલતી જોવા મળે છે જે તમને અહીંયા ડાયરેક્ટ ભીમાશંકર પહોંચાડતી હોય છે. અને જો તમને કોઈ કારણોસર ડાયરેક્ટ બસ ના મળે તો તમે પૂનાથી બસમાં સફર કરીને એમ સૌપ્રથમ મંચર તમે આવી શકો છો. અને આવી રીતે જો તમે અહીંયા લોનાવાલા ફરવા આવો છો, એમ કે લોનાવાલાથી તમને અહીંયા ભીમાશંકરની બસ ખાલી દિવસની 3 જ ચાલતી જોવા મળે છે. એક વહેલી સવાર ચાલે છે, એક બપોરે અને એક અહીંયા સાંજે ચાલતી હોય છે. જો તમને કોઈ કારણોસર લોનાવાલાથી પણ ડાયરેક્ટ આ ભીમાશંકરની બસ ના મળે તો તમે અહીંયા લોનાવાલાથી એસટી બસમાં સફર કરીને એ સૌપ્રથમ તમે અહીંયા મંચર આવી શકો છો. અને આ મંચર એ લોનાવાલાથી 50 થી 60 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. આ બસોમાં સફર કરીને એ મંચર સૌપ્રથમ આવી જાઓ. અને જો તમારે લોનાવાલા અને પુણેથી પ્રાઇવેટ કેબમાં દર્શન કરવા અહીંયા જવું હોય તો તમને અહીંયા પુણેથી અને લોનાવાલાથી ડાયરેક્ટ ટેક્સી ચાલતી જોવા મળી જશે, જેમાં તમે આ ટેક્સી બુક કરાવીને ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવા આવી શકો છો. જો તમે પ્રાઇવેટ ટેક્સી બુક કરાવો છો, આ ભાડું એ તમારું એ ટેક્સીનું પર આવવાનું જવાનું એ 7 થી 8 હજાર રૂપિયા આસપાસ રહેતું હોય છે. જો તમને એ અફોર્ડેબલ ના હોય તો તમે અહીંયા આ લોનાવાલાથી અને પુણેથી આ બસોમાં સફર કરીને એ મંચર કે ભીમાશંકર ડાયરેક્ટ જઈ શકશો. અહીંયા તમને કેટલું ભાડું લાગે છે બસમાં એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. કેમ કે જો તમે અહીંયા લોનાવાલાથી મંચર આવો છો તો તમને અહીંયા એ વ્યક્તિનું ભાડું અહીંયા 150 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને જો તમારી સાથે કોઈ ગર્લ્સ હોય તો એનું ભાડું અહીંયા અડધું લાગતું હોય છે, એટલે કે 70 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને એવી રીતે જો તમે પુણેથી આવો છો તો પણ તમને આવું તમને સેમ ભાડું અહીંયા જોવા મળતું હોય છે. તમે મંચર આવીને જો તમારે મંચરથી ભીમાશંકર જવું હોય તો તમને દર કલાકે તમને અહીંયા મંચરથી એ ભીમાશંકરની બસ ચાલતી જોવા મળતી હોય છે. તમે એમાં સફર કરીને એ ભીમાશંકર આરામથી જઈ શકશો. પરંતુ જો તમારે ભીમાશંકરથી પરત પણ પાછું મંચર કે પુણે કે લોનાવાલા જવું હોય તો તમે બને એટલું મંચરથી પ્રાઇવેટ ટેક્સી ચાલે છે, જેમાં તમે સફર અહીંયા કરી શકશો. કેમ કે અહીંથી મંચરથી એ ભીમાશંકર જ્યોતિર્લિંગનું ભાડું એ વ્યક્તિનું 120 રૂપિયા આસપાસ લાગતું હોય છે. પરંતુ એ બસ ખાલી અહીંયા સાંજે 7 વાગે છેલ્લી બસ છે જે અહીંયા પરત ફરતી હોય છે મંચર માટે. એટલે જો તમે મંચરથી બસમાં સફર કરીને કે ભીમા
ભીમાશંકર જાઓ છો તો તમને અહીંયા આ બસ એ સાંજે છેલ્લી પહોંચાડતી હોય છે. અને પછી જો તમે અહીંયા દર્શન કરવા લાઈનમાં ઉભા રહેશો તો તમને અહીંયા એ દર્શનમાં વધારે ટાઈમ લાગતો હોવાથી એ તમારી 7 વાગ્યાની બસ એ તમને અહીંયા મિસ થતી જોવા મળશે. એટલે બને એટલું ક્યારે પણ તમે જો મંચર આવો છો તો તમે મંચરથી આ પ્રાઇવેટ ટેક્સી કરીને કે અહીંયા શેરિંગ ટેક્સી કરીને તમે અહીંયા આ ભીમાશંકર જ્યોતિર્લિંગ જઈ શકો છો. જો તમે અહીંયા આ શેરિંગ ટેક્સી કરો છો તો અહીંયા એ વ્યક્તિનું ભાડું અહીંયા એ જવાનું અને આવવાનું એ પર પર્સનનું 300 રૂપિયા લાગતું હોય છે. જ્યાં એસટી બસનું ભાડું અહીંયા 120 રૂપિયા આસપાસ જતું હોય છે, ત્યાં આ ટેક્સીવાળા ભાઈ એ શેરિંગ ટેક્સીમાં 8 લોકોને બેસાડતા હોય છે અને પર પર્સનનું ભાડું અહીંયા 150 રૂપિયા લેતા હોય છે ખાલી જવાનું. કેમ કે જો તમે અહીંયા ટેક્સીમાં સફર કરો છો તો તમને અહીંયા એક બેનિફિટ પણ રહેતો હોય છે. જો તમારે અહીંયા દર્શન કરવા જાઓ છો અને જો તમારે અહીંયા વધારે ભીડ લાગેલી હોય છે તો તમારા માટે આ ટેક્સીવાળા ભાઈ અહીંયા ઊભા પણ રહેતા હોય છે. અને જો તમારે કેટલું બી રાત્રે મોડું થાય તો પણ તમને આ ભાઈ એ પરત અહીંયા મંચર રાત્રે ડ્રોપ કરતા હોય છે. જો તમે ટેક્સીમાં સફર કરો છો તો તમને અહીંયા એક આ લાભ મળતો હોય છે કે તમારે પરત આવવા માટે એ કોઈ જ પ્રકારની બસ એ તમારે શોધવી નથી પડતી. કેમ કે તેની છેલ્લી બસ એ 7 વાગે અહીંયા એ રવાના ફરતી હોય છે એ મંચર, પુણે અને લોનાવાલા માટે. એટલે એ બાબતું તમે અહીંયા એ ધ્યાન રાખવાનું ના ભૂલતા. જ્યારે પણ જો તમે અહીંયા લોનાવાલા આવો છો કે પુણે આવો છો તો તમે સૌપ્રથમ મંચર આવી જાઓ અને મંચરથી તમે આ ટેક્સીમાં સફર કરીને એ ભીમાશંકર આવી શકો છો. અને જો તમે અહીંયા ટેક્સીમાં સફર કરીને આ ભીમાશંકર જશો તો તમને અહીંયા ખૂબ જ સુંદર સુંદર વ્યૂ તમને આ રસ્તાઓના જોવા મળતા હોય છે. તો હું તમને નાનકડા આ વ્યૂ બતાવું જે અહીંયા આ મંચરથી એ ભીમાશંકર જતા એ રસ્તાના આવતા હોય છે. અને આવી રીતે તમે આ ટેક્સીમાં સફર કરીને એ ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચી જશો. અને જો તમે આ ભીમાશંકર જ્યોતિર્લિંગ આવો છો તો તમે મંદિર પહોંચવા આવો છો તેના 5 કિલોમીટર તમને અહીંયા એ પાર્કિંગમાં તમારી ગાડી મુકાઈ દેતા હોય છે. ગવર્મેન્ટ બસ જ છે જે અહીંયા સીધી એ તમને ભીમાશંકર લઈ જતી હોય છે. પરંતુ જો તમારે અહીંયા પાર્કિંગથી ભીમાશંકર જ્યોતિર્લિંગ જવું હોય તો આ 5 કિલોમીટરનું અંતર તમે અહીંયા અહીંની જે ગવર્મેન્ટ બસ છે એમાં તમે સફર કરીને જઈ શકશો. કેમ કે પાર્કિંગથી આ ભીમાશંકર મંદિર એ 5 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે અને આ 5 કિલોમીટરનું અંતર તમે આ બસોમાં અહીંયા ટ્રાવેલ કરી શકો છો. આ બસમાં એક વ્યક્તિનું પર પર્સનનું ભાડું એ 20 રૂપિયા આસપાસ લેતા હોય છે અને તમને એ ભીમાશંકર મંદિરના બસ સ્ટેશન અહીંયા ડ્રોપ કરતી હોય છે. ત્યાં તમે આ ચાલીને એ મંદિર તરફ આવીને એની જે સાઈડની જે રોમાં જે લાઈન હોય છે એ લાઈનમાં તમે ઉભા રહીને ભીમાશંકર જ્યોતિર્લિંગના મંદિર તરફ જઈ શકો છો. અને બીજી ખાસ વસ્તુ હોય કે જો તમે આ લાઈનમાં ઉભા રહો છો તો તમને સીધા એ મંદિરના અંદરના જે ગર્ભગૃહ છે એમાં આ લાઈન જાય છે. જો તમારે ગર્ભગૃહમાં દર્શન ન કરવા હોય તો તમે બારોબાર એ પાછળથી આ મંદિરમાં જઈને તમે દર્શન કરી શકશો. પરંતુ તમને એ ગર્ભગૃહમાં જોવા નથી મળતું. એટલે ક્યારે પણ જો તમારે ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો તમે આ લાઈનમાં અહીંયા ઉભા રહી શકો છો. જ્યારે અમે આ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે ટોટલ 4 કલાક આ લાઈનમાં અહીંયા ઉભું રહેવું પડ્યું હતું અને 4 કલાક બાદ અમને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા અમને થયા હતા. તમે જ્યારે પણ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવા આવો છો ત્યારે અહીંયા આ 3 થી 4 કલાકની લાઈનમાં તમારે ઉભા રહેવાની એ તમારી તાકાત થોડીક રાખવી પડશે. કેમ કે એની જે ભક્તોની વધારે પડતી ભીડ હોવાના કારણે એ તમને અહીંયા વધારે ટાઈમ લાગતો હોય છે. અને જો તમે અહીંયા તહેવારોના સમયમાં આવો છો એટલે કે શ્રાવણ મહિનામાં આવો છો ત્યારે તમને અહીંયા થોડી વધારે ભીડ એ જોવા મળતી હોય છે. હાલમાં અહીંયા તમને કોઈ પ્રકારની એ વીઆઈપી લાઈન એ જોવા નથી મળતી. અને આવી રીતે તમે આ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરીને એ પરત આ ટેક્સીમાં સફર કરીને પરત ફરી શકો છો. કેમ કે જો તમે લોનાવાલાથી આવો છો બસમાં સફર કરીને તો તમને અહીંયા ટોટલ 3 કલાક લાગતા હોય છે. બીજા 2 કલાક તમને એ મંચરથી એ ભીમાશંકર જવામાં
લાગતા હોય છે. એ ટોટલ તમને 5 કલાકનો સમયગાળો જોઈતો હોય છે. જેમ તમે પુણેથી બી આવશો 5 કલાક જેવો સમયગાળો એ તમને અહીંયા લાગતો જ હોય છે. એટલે 5 કલાક જવાના અને 5 કલાક આવવાના ટોટલ એવા 10 કલાક જેવો તમે સમયગાળો લાગતો હોય છે. આ ભીમાશંકર મંદિરના એ દર્શન કમ્પ્લીટ કરવામાં જો તમે લોનાવાલા આવો છો તો તમે પરત લોનાવાલા જઈ શકો છો. જો તમે પુણે આવો છો તો અહીંયા પરત પુણે પણ જઈ શકો છો. જો તમારે અહીંયા રાત્રે બહુ લેટ થઈ ગયું હોય તો તમે અહીંયા મંચરમાં પણ નાઇટ સ્ટે કરી શકો છો. કારણ કે મંચરમાં તમને અહીંયા બસ સ્ટેશનની બહાર જ હોટલ્સ જોવા મળી જશે જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. જ્યાં તમને અહીંયા 1000 થી લઈને 1500-2000 સુધીમાં એ સારામાં સારા એવા એસી અને નોન એસી રૂમ એ જોવા મળતા હોય છે. જો તમારે અહીંયા સારું જમવું હોય તો તમે અહીંયા સ્ટેશનની બહાર આવશો તમે અહીંયા ઘણી બધી એવી રેસ્ટોરન્ટ જોવા મળી જશે જ્યાં તમે એ થાળીના 150 રૂપિયા આપીને અહીંયા ભોજન પણ કરી શકો છો. અને જો તમારે પરત પુણેથી ગુજરાત આવવું હોય તો તમને રાત્રે એ પુણેથી એ ટ્રેન કરતી જોવા મળી જશે જેમાં તમે સફર કરીને ગુજરાત એ પરત ફરી શકો છો. જે ટ્રેન ગુજરાત આવે છે એ ટ્રેન વચ્ચે લોનાવાલા થઈને પણ આવે છે. તમે એ ટ્રેનમાં એ લોનાવાલાથી પણ સફર કરીને આરામથી ગુજરાતના અન્ય કોઈ પણ શહેર જઈ શકો છો. અને વાત કરું તો તમે અહીંયા આ ભીમાશંકર જ્યોતિર્લિંગ ગુજરાતથી ફરવા આવો છો તો તમને અહીંયા એ વ્યક્તિનો 1700 થી 1800 રૂપિયા આસપાસ ખર્ચો થતો હોય છે. અને આ ખર્ચામાં તમારા કોઈ પ્રકારના એ પર્સનલ ખર્ચાનો સામેલ નથી કર્યો. આ ખર્ચા ખાલી તમારે એ આવવાના અને જવાનો એ ભાડાના જ અહીંયા થતા હોય છે. અને જો તમે ક્યારે પણ ભીમાશંકર આવો છો અને આવી રીતે તમે આખું આ ભીમાશંકર અહીંયા કમ્પ્લીટ અહીંયા કરી શકો છો. અને જો તમારે ભીમાશંકર જ્યોતિર્લિંગથી નાસિક જવું હોય તો ભીમાશંકર જ્યોતિર્લિંગથી આ નાસિક એ ખાલી 150 કિલોમીટરના અંતર ઉપર જ છે. તમે જો પરત ગુજરાત આવતા હો તો નાસિક વચ્ચે એ બીજું એક જ્યોતિર્લિંગ પણ કમ્પ્લીટ કરી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી જે ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને ખાસ કરીને વિડીયોને લાઈક કરતા ફેરી જે હાઈપ લખેલું આવે ત્યાં ક્લિક કરીને અમારા આ પોઈન્ટને એ વધારવાનો પ્રયાસ કરજો. તમારા આ પોઈન્ટ આ વિડીયોને એ વધારે લોકો સુધી પહોંચાડતો હોય છે. તો મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.